જિલ્લાના ચારેય ઝોનમાં અલગ અલગ ફૂડ ઇન્સ્પેક્ટરને સાથે રાખીને એસઓજી વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। યુનિવર્સિટી નજીક ડેરી ડેન સર્કલ પાસે આવેલ ખેતલાપા ટી સ્ટોલ, કીર્તિસ્તંભ મહાકાળી સેવસળની દુકાન, બગીખાના, બરોડા હાઈસ્કૂલ, અમિતનગર અને સોમા તળાવ વિસ્તારમાં ઊભી રહેતી ખાણીપીણીની લારીઓ ખાતે આજરોજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આ ખાદ્ય પદાર્થોમાં વિક્રેતાઓ દ્વારા એમનું વેચાણ વધે તે આશયથી કોઈ નશાકારક દ્રવ્યોનો ઉમેરો કરવામાં આવે છે કે કેમ તે અંગે પણ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। હાજર ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા ખાદ્ય પદાર્થોના નમૂના લઈ તેને સીલ કરવાની પ્રક્રિયા કરવા સાથે સેમ્પલ કોર્પોરેશનની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે। આગામી 10 દિવસમાં આ અંગેનો રિપોર્ટ આવ્યા બાદ જો કોઈ જગ્યાએથી વાંધાજનક તેમજ બિનઉપયોગી અથવા વેચાણ કરાતા ખાદ્ય પદાર્થમાં કોઈક નશાકારક દ્રવ્યનું પ્રમાણ મળે છે તો તેવા કિસ્સામાં વિક્રેતા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું છે। अलग अलग टीमों बनाई है એટલે અલગ અલગ ટીમોનો ટાસ્ક આપેલો છે કે ભાઈ જેમ કે મને અહીંયા મોકલ્યો છે, બીજા અધિકારી શ્રી બીજી જગ્યાએ છે, એટલે એમને મૂળ પીઆઈ સાહેબને અલગ અલગ ટીમો બનાવીને પીઆઈ સાહેબે મોકલ્યા છે। અત્યારે કઈ જગ્યાએ આવ્યો છો? સારી ચેકિંગ કરી અત્યારે સેવ ઉસળ જે બજારમાં સેવ ઉસળનું શું છે કે પબ્લિક અહીંયા બહુ ખાય છે। માન્ય સીબી સાહેબને ગમતું શું છે કે ફૂડ એન્ડ ડ્રગવાળા અમે જોડે છીએ, આમાં કોઈ વસ્તુ મિલાવટ કરે છે કે નહીં, કેવા પ્રકારની? કોઈ નશાયુક્ત પદાર્થ હોય, કોઈ નશાવાળી ચીજ હોય કે ભાઈ મારો છોકરો કોઈ રોજે રોજ ખાતો હોય અને એને ઈચ્છા થતી હોય ખાવાની, તો એમાં શું છે શું નહીં, શું ભેળસેળ કર્યું છે કે નહીં એ જોવા માટે જ આ સર્ચ કર્યું છે। સેમ્પલ લેવામાં આવે છે, આગળની કાર્યવાહી શું કરવામાં આવશે? સેમ્પલ ચેક એ ફૂડ એન્ડ ડ્રગવાળાનું કામ છે, એ સેમ્પલ ચેક કરશે। સેમ્પલ ચેક શું કાર્યવાહી કરવામાં આવશે? એ સેમ્પલ ફૂડ એન્ડ ડ્રગવાળા જે એમને આપશે કે ભાઈ પોઝિટિવ છે, નેગેટિવ છે, એ પ્રમાણે જે બી કાર્યવાહી થશે ફૂડ એન્ડ ડ્રગવાળા થશે। કેટલી ટીમો લાગી છે? અમારી અત્યારે એક મિનિટ સાહેબ, કયા વિસ્તારમાં આ ચેકિંગ હાથ ધરી છે એસઓજી દ્વારા? નવાપુરા છે, હરણી રોડ છે, સયાજીગંજ છે, અલગ અલગ જગ્યાએ જ્યાં ચેક કરવાનો પર્પઝ એટલો જ કે એટલે પર્પઝ એટલો જ કે માનો કે જ્યાં ભીડભાડ છે, જે વસ્તુ વધારે ખવાય એમાં પબ્લિક એની સ્ટુડન્ટ જે યુઝ વધારે કરતું હોય કે ભાઈ માને કે સેવ ઉછળ છે તો એના વાલીઓને એક વિશ્વાસ બે છે કે ભાઈ આમાં કંઈ છે કે નહીં, કોઈ નશાયુક્ત પદાર્થ અંદર છે કે નહીં, કેમ કે કોઈ બી વસ્તુ વારે ઘડીએ યુઝ થતી હોય તો એમાં આપણને એવું લાગે કંઈક નશાયુક્ત વધારે મલાયેલું હોય, ના મલાયેલું, એટલે એ વસ્તુ છે કે નહીં એ ચેક કરશે ફૂડ એન્ડ ડ્રગવાળા, એ લોકો મોકલશે લેબમાં મોકલશે, એ સેમ્પલ પોઝિટિવ આવે તો પછી અત્યારે અહીંયા નહેરુ ભુવન પાસે મહાકાળી સેવ ઉસળ છે, ત્યાં કામગીરી શરૂ કરવામાં આવી છે અને ઉસળનું સેમ્પલ લીધું છે। એ મને ખ્યાલ નથી, મારે એસઓજીની ટીમ સાથે કામગીરી કરવાની છે। આ પહેલું જ સેમ્પલ લીધું છે હજુ, અને હવે હજુ સ્ટાર્ટ કરી છે કામગીરી। બસ એની અંદર કંઈક એવો દ્રવ્ય એવું કંઈ ઉમેરવામાં આવ્યું નથી નશાયુક્ત હોય કે એ પછી પાનના ગલ્લા છે, બીજી લારીઓ છે, ત્યાં એ પ્રમાણે ચેકિંગ કરવામાં આવશે। અહીંયાથી સેમ્પલ ટેસ્ટિંગમાં મોકલવામાં આવશે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં, અને એમનો જે રિપોર્ટ આવશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે। ફૂડ સેફ્ટી ઓફિસર BH નિસરતા।